કે મનુષ્ય જન્મ મળ્યો છે એ આ જીવનની સાર્થકતા કરવા માટે મળ્યો છે, પણ જીવનો અહંકાર થયો ને એ સત્ય વસ્તુ સમજવા નથી. હમણાં તમે પૂજ્ય મોટાનું વાંચ્યું ને કેટલા પ્રકારના ફાકા છે આ જીવને. કારણ કે એ ફાકા કાઢવા એ કોઈ નાની બાબત નથી. કારણ કે અનંત જન્મોથી આ જીવ છે ને અહંકાર ભેગો ભેગો ફેરવે છે. સત્ય વસ્તુ સમજવા ન દેતું હોય તો અહંકાર. કારણ કે બિલકુલ અહંકાર શૂન્ય થાય ને તો જ આ વસ્તુ હૃદયમાં ચોટે એવું છે. કારણ કે જ્ઞાનનો પણ જો અહંકાર આવે તો એ પતન કરી નાખે. કારણ કે ભગવાનનું એક 56મો ભોગ છે ગર્વગંજન. સર્વના ગર્વને ગણનારા દયાળુ દેવ દ્વારકાવાળા. એટલે આ માર્ગ જ આખો મટવાનો છે. મારા એવા દિવસો ક્યારે આવશે કે મારો ફોટોમાં લટકાતો હોય હાથવાળો. ભૂલાવી હું અને મારું તું તારામાં ડૂબાડ મારા કૃષ્ણ. એવો દી દેખાડવાલા, એવો દી ઉગાડવાલા, કે ભૂલાવી હું મારું અને તું તારામાં ડૂબાડ મારા કૃષ્ણ. તેરા ભાણા મીઠા લાગે, મેરી હોશો જલ જાય અને તેરી હોશો રહે જાય. કારણ કે પોતાની ઈચ્છા મુજબ જ આ જીવને કરવું બધું. કારણ કે ગુરુની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી અને મટાડી દેવાની વાત છે. બાપુ કે ને સમજે એ મત તાણે નહીં. કારણ કે ઈશ્વરની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી, તો મત કેવી રીતે દેવો કે આમ નહીં તમે આમ જ કરો એમ. એટલે સત્સંગથી પ્રેત થાવી અનંત જન્મોની કમાઈ હોય ને તો થાય. એટલે બધી જગ્યાએ પ્રેત થાય પણ સત્સંગમાં ન થાય. અને મટીને સાંભળે તો જ સત્સંગના હૃદયમાં ઉતરે. મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણું, આનંદે અતિ સુગરાનું સુખ શું વખાણું. કાકા મરીને જીવવાની વાત છે. કારણ કે મરીને જીવે એ પછી અનંત યુગો સુધી એવડો એ જીવતો જ હોય છે. ભલે શરીરથી ન હોય. આપણે ઘણા મહાપુરુષો જોઈ છે અત્યારે. જલારામ બાપા, રામકૃષ્ણ પરમહંસ, બાપા સીતારામ, રણછોડદાસજી બાપુ, આવા ઘણા સંતો છે કે શરીર હયાત હતું ત્યારે જે કામ ન કરી ગયા એ કામ હવે થાય. તો એને ટૂંકા આયુષ્યમાં જે કમાઈ કરવાની હતી સત્સંગ રૂપી કમાઈ કરી લીધી. કારણ કે આયુષ્ય છે થોડું અને કામ છે બહુ મોટું જાજુ. એટલે વિવેકી મનુષ્ય એ હોય છે કે એ પોતાનો વ્યર્થ સમય એક ક્ષણ પણ ક્યાંય ગુમાવતો નથી. કે નાની નાની બાતોમાં ઝઘડામાં માણસનો જન્મ રોવ્યો જાય છે. તમે જે કામ કરવાનું એ રહી જાય, ન કરવાનું એમાં સમય તમારો બરબાદ થઈ જાય. એટલે સત્સંગ છે એ આખો મળી અને મટવાનો માર્ગ છે.
तुमसे क्या रिश्ता है कब से ये मुझे मालूम नहीं, फिर भी ये सत्संग पर मर जाने को जी चाहता है. પરમાત્મા એને શું સંબંધ છે મને ખબર નથી. फिर भी ये सत्संग पर मर जाने को जी चाहता है. કારણ કે જીવનું કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે એનો વિયોગ માણસ જીવે ત્યાં સુધી એને વિયોગ દેખાય. જ્યોતિમાં કહેતા પરમાત્માની યાદમાં બે આસુડા પડ્યા કઈ, કારણ કે પરમાત્માથી પ્રેમ જ નથી. જેવી રીતે લૌકિક બાબતમાં આપણે નોકરી કરી તો કામ કરો એ પ્રમાણે તમને પગાર આપે. ક્યારેક કામ ન હોય, તમે અહીંયા હાજર થઈ જાવ તમારો પગાર ચાલુ થઈ જાય. લાઇટ વહી ગઈ આખો દી તો તમારું રોજ ભરી દેવું પડે. બે હાથવાળો જો પગાર દેતો હોય તો 1000 હાથવાળો એના નામ માટે તમે સમય કાઢો એનું ફળ આપી જ દે. એ થોડું તમારું રાખે કાંઈ, કોઈનો ભાર ન રાખે. મુરારી વ્યાજ સહિત અનંત ગણું આપી દે. मैं नहीं जानता कि मैं तुझे कैसे रिझाऊं, तू कहाँ है, कैसे है, कौन से रूप में हो, मैं नहीं जानता हूँ. हे प्रभु, मैं तुझे रिझाने के लिए क्या करूं? लेकिन मैं तुझे नहीं जानता, लेकिन तू तो मुझे जानता ही है. तू ही बताओ कि मैं तुझे कैसे रिझाऊं. ये शरणागति भाव बतावे. કારણ કે સંપૂર્ણ શરણાગત ભક્ત એ જ કહેવાય. ઘણા વખત માણસ શરણાગતિ સ્વીકારે પછી પોતાનામાં દોષ હોય નહીં કાઢવાની મહેનત કરતો હોય. तो तुम जिसकी शरण में चले गए हो दोष भी उनका ही है, उनको निकालने की जिम्मेवारी उसकी है, तुम्हारी नहीं है. જેવી રીતે લૌકિક બાબતમાં આપણે બાઈને પૈણીને આવી 4 ફેરા ફરીને પછી એના જે કંઈ ગુણ હોય કે દોષ હોય એ બધા આપણા જ થઈ જાય. પછી એના દોષ આપણે ઉઘાડા નથી પાડતા કે આનામાં આમ છે ને તેમ છે. 4 ફેરા ફર્યા એટલે જે કાંઈ એના ગુણ દોષ કર્મ સ્વભાવ છે એ બધું તમારામાં આવી ગયું. તમારું એનું થઈ ગયું, એનું તમારું થઈ ગયું અને આખો જન્મારો કાઢી નાખી છે. એટલે भगवान की शरण में अनन्य भाव से जो चले जाते हैं उनके गुण और दोष निकालने की जिम्मेवारी भी उसी की हो जाती है. सेवक की भूल स्वामी की भूल मानी जाती है. सेवक कांई भूल करे तो ये एनी भूल नहीं, એના સ્વામીની ભૂલ છે. કારણ કે સ્વામી એને એટલો કાચો રાખ્યો છે તો ભૂલ કઈ રીતે? કારણ કે અહંકાર ને માન મોટપ ને એ બધી વસ્તુ એવી છે કે આમાં માણસને લાચ બુડવાનું દે. એટલે મહાપુરુષો જેમ જેમ વાણીમાં કહી દીધું, માન મોટપ ને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભણતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. કારણ કે પહેલું વહેલું આમાં પગથિયું માનનું વટવું પડે. માન, પછી મોટાઈ, પછી મમતા,
ત્રણેય મ ઉપર જ આવે. માન, મોટાઈ ને મમતા ત્યાગીને જઈને બ્રહ્મમાં પડતા. કાકા ત્રણ છે ને મોટામાં મોટા દોષ છે. આ જીવને પરમાત્મા બધી જગ્યાએ વ્યાપક હોવા છતાં પરમાત્માના સુખથી વંચિત રાખવાવાળા ત્રણ મોટા સ્તંભ છે. માન રે મૂકીને તમે આવો ને મેદાન માને, સમજો ગુરુજીની શાન રે. તો ગંગા સતીએ પણ એ જ વાત કરી કે માન મૂકીને તમે આવો મેદાનમાં. કારણ કે માન એને જ હોય જેને પોતાને દેહ સમજતો હોય એને જ માન હોય. દેહાદ્યાસથી ઉપર ઉઠેલાને માનશું કે અપમાનશું. હરજીવન બાપા હતા ત્યારે કોઈ હક નથી લેવા દીધું એને. ઘરનાથી માંડીને સત્સંગી હોય, કોઈ જગ્યાએ બોલાવે તો બાપાને બે ફામ ગાળું કાઢે. હળધૂત કરી મૂકે. પછી બે દી પછી પાછા બોલાવો, બાપા આવજો ને સત્સંગ રાખ્યો. બાપાને કાંઈ મનમાં ન હોય, પાછા જાય. તેને કોઈ જાતની મોટપે નહીં કે હું મોટો મહાન સંત છું, હું જ્ઞાની છું, આ બધા અજ્ઞાની મોટપે ન મળે. ફૂટપાથી ઉપર કઈ બેઠા હોય? મોટપવાળી વ્યક્તિ ફૂટપાથી બેસી શકે? અને મમતાય નહીં, એના ખુદના હીરાના કે મણીના લગ્નમાં નથી ગયા. એમ થાય કે એકનો એક છોકરો જાનમાં તો જાવું, વેવાય વેલા નહીં, સુખ બુખ માણું કંઈક એમ. તો ત્રણે એને ઓગળી ગયેલા હતા. એના ગુરુ એને મનોર ભગવાનનું જ્ઞાન જેમ સેમ હૃદયમાં પહોંચ્યું. કાકા ત્રણ દોષના ટોપલા ભેગા લઈને ગયો એને આ નો વસ્તુ કરે. અને આ હૃદયમાં જેમ સેમ પૈચા પછી એના 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 શબ્દો વાણી દ્વારા પ્રગટ થાય છે. સંદેશો હરિગુરુ સંત સમજાવે, જીવને અભિમાન નજરૂમાં આવે. સંદેશો હરિગુરુ સંત સમજાવે. કારણ કે હરિગુરુ સંત જે પરમાત્માના નોકર છે, દાસ છે. જેને જરૂરિયાત છે ને એ પરમાત્માનો સંદેશો મળે. એનું પોતાનું જ્ઞાન છે એમ નથી કહેતા કે મારા બાપુજીનું જ્ઞાન છે, કે આ મારા ગુરુજીના જ્ઞાનનો ખજાનો છે, તમારે જો ઈચ્છા હોય તો હું તમને આપું. કોઈ સંતોએ કોઈ પણ પ્રકારની માલિકી નથી કરી. મેરા મુझ में कुछ नहीं, जो कछु है सो तेरा, तेरा सौंप के ક્યાં લગે ગો મેરા. કારણ કે બધું પરમાત્માનું જ છે. બધું નિમિત્ત બનાવે વ્યક્તિને. ગુરુ નિમિત્ત છે તો ચેલો નિમિત્ત છે. એક મહાત્મા એની ફકીરી મોજમાં બેઠા હતા જંગલમાં ઝૂંપડી બાંધીને. એમાં એક વ્યક્તિ અહીંયા આવ્યો કે તમે ભગવાનને જાણો છો? તો કે હા. પરમાત્મા બાપુ એને પૂછવું લાગે કે તું ભગવાનને જાણે? તો ના, નથી જાણતો એટલે તો અહીંયા આવ્યો. તો કે ભગવાન ક્યાં છે ને કેવી રીતે છે એ મને જણાવો. તો એ બાપજી ઓલાને કે પરમાત્મા નથી તો મને બતાય. તો કે એ હું બતાવી ન શકું. તો કે છે એ પણ હું બતાવી ન શકું, કારણ કે એ વાણીનો વિષય નથી. વિષયાતીત છે પરમાત્મા. તો મારે તને કેમ બતાવો? તું જોયા જાણ્યા વગરનો ઉપટી પડ્યો છો કે પરમાત્મા નથી, તો તું નથી તો પણ બતાવ.
તો એ સંત આઈને માથાકૂટ કરવા માંડ્યો ને ગેરશબ્દોનો ઉપયોગ માંડ્યો કરવા. તો મહાત્માએ જોરદાર એક તમાચો માર્યો ગાલ ઉપર. હટ સાલે નાસ્તિક. તો ઓય મારી તો ઓય બાપલિયા પીડો કરવા, એ આખો પંજો ઉઠી ગયો. તો કે મને બળે છે, દુખે છે, દુખે છે. તો બાપજી કે ક્યાં દુખે છે બતાવતો. કારણ તો એને એકને જ ખબર પડે, આપણને નથી ખબર પડે. મને કોઈક ફડાકો મારે, તમને ખબર પડે કેવી બળતરા થઈ કે કેવો દુખાવો થયો. તો કે बापजी मैं दिखा नहीं सकता हूँ, बढ़तरा हो रही है मैं दिखा नहीं सकता हूँ, भीतर दुख हो रहा है मैं बता नहीं सकता हूँ. તો કે તને કાકા એક ફડાકો માર્યો તો તું એ બતાવી નથી શકતો, તો પરમાત્માનું સુખ પણ એના જેવું જ છે. એ હું બતાવી ન કોઈ વાણીનો વિષય નથી. એની આજુબાજુનું વર્ણન થઈ શકે છે, કારણ કે પરમાત્મા જે વાણીનો વિષય જ નથી. વાણી વર્ણવી શકે નહીં સદુ કર્યું કર્યું સ્વરૂપ. એટલે અહંકાર મૂકીને જાય છે ને, એ જ આ ખજાનો પ્રાપ્ત કરવાના અધિકારી બની શકે છે. ગંગા સતીએ પણ એક વાણીમાં કીધું, ગુંજાનો રે લાડવો પાનબાઈ, અહમ ભાવ ગયા વિના નહીં તો ખવાય. ગુંજાનો લાડુ એટલે પરમાત્મા ભેગો છે એમ કે છે, પણ ભેગો ભીતર ભેગો અહમ છે ને. અહમ ભાવ ગયા વિના એનો અનુભવ નહીં થાય. એટલે જેટલા જેટલા શહેનશાહી આલમના મહાપુરુષો જેટલા જેટલા થયા છે, કબીરથી માંડીને અત્યાર સુધીના, એ બધાએ એના ગુરુના ચરણમાં આમ મૂકી દીધો, ઉગાડી દીધો. બિલકુલ અહંકાર શૂન્ય થઈ ગયા, 0 ડિગ્રી. અને એની વાણીમાં એને ક્યાંય પોતાનું નામ નથી મૂક્યું. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવા ઘરે આણી. કારણ કે મરી જાય પછી વાણી આવે. મરી જાય એટલે શરીરથી મૃત્યુ નહીં, અહમથી. એટલે બિલકુલ અહંકાર શૂન્ય જેટલા જેટલા થયા છે ને, એને જ આ વસ્તુને માયણી છે. બાકી તો બધું વાતમાં છે, વર્તમાનમાં નથી. અને સુખ સાચું વર્તમાનમાં જ પડ્યું છે. આપણને કોઈ એમ કહે તમને હું અઠવાડિયા પછી 2 કરોડ રૂપિયા આપીશ, તો આપણે અટાણથી એનું ચિંતન કરવા માંડીએ, ધારો 2 કરોડ આવવાના અઠવાડિયા પછી. તો હજી આવવાના છે એ ભવિષ્યકાળ છે. તમે અટાણથી એનું ચિંતન કરી તમારું વર્તમાન ખરાબ કરો છો. કદાચ અઠવાડિયામાં તમે શરીરથી ન પડો, અથવા દેવાવાળો શરીરથી ન હોય, તો વર્તમાન છે ને એ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે ભૂતકાળમાં જવા જેવું નથી, ભવિષ્યમાં જવા જેવું નથી. કારણ કે ભવિષ્ય આવશે એ પણ વર્તમાન બનીને જ આવશે. वर्तमान में प्राप्त सुख आदि में सम रहता है. श्रीमद् भगवत गीता का श्लोक. નથી ભૂતકાળમાં જતો, નથી ભવિષ્યમાં જતો, વર્તમાનમાં પણ એનો સાક્ષી રહે છે. અરીસાની જેમ ટૂંકમાં અરીસો વર્તમાનમાં જોઈ આમે આવે એ જ બતાવે કે હવે ઓલો આવશે એની રાહ નથી જોતો, અને વયો ગયોનું ચિંતન નથી કરતો. એટલે પરમાત્માનું જ્ઞાન છે ને એ સર્વોપરી જ્ઞાન છે. અહંકાર ઉગાડ્યા વિના પ્રાપ્ત કોઈને થયું નથી, અત્યારે થતું નથી, અને ભવિષ્યમાં થશે પણ નહીં.
કારણ કે આમાં સંપૂર્ણપણે માલિકી ગુરુદેવને સોંપી દેવી પડે. માલિકી દાવો ઉઠતા રે હાથ ખાલી થઈ જાય છે. ગુરુના આશરે આવતા રે શિષ્ય નિર્ભય થઈ જાય છે. કારણ કે ગુરુનો આશરો એક જ એવો છે કે આ શિષ્ય નિર્ભય થાય. કારણ કે ભય જે કાંઈ છે એ શરીરને લાગેલો છે, માન શરીરને લાગેલું છે, મોટા એમ મમતા બધું શરીરને લાગેલું. તમને શરીર નથી એવું સદગુરુ નક્કી કરાવી દે પછી તમને કોનો આખા બ્રહ્માંડમાં તું એક જ છો, તારે છોડીને આ વિશ્વમાં બીજું કંઈ છે જ નહીં એવું તમને દ્રઢપણે નક્કી કરાવી દે પછી તમને ભય છે ને બીજો જોવો તો તમને ભય ઊભો થાય ને. ગમે તે વ્યક્તિ આવે ને સામે, કારણ કે એકની તાકાતથી લગે એવું કોઈ છે નહીં. ગમે એવો હોય ને ગુંડામાં ગુંડો, એના પ્રમાણો પડ્યા છે. જેસલ જાડેજો કેવો ખતરનાક હતો, કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય જેસલ. તો તોરલભાઈ શું હતો? અબડા નારી, કોઈનો આધાર નહીં, નિરાધાર, કાંઈ હથિયાર નહીં. બોલો તો મૂછાળો જણ, 5 હાથ પૂરો, 25 જણા આવ્યો હોય તો એકલો ગણદિયા વર્દી એવો, છતાંય તોરલભાઈએ કાઢ્યો તો તોરલભાઈ ગાય બની ગયો. તો તોરલે એવું શું જ્ઞાન આપી દીધું એને? ત્યાં સુધી કે તોરલના કપડા નદીએ ધોવા જવા માંડ્યો. કારણ કે તોરલને નક્કી હતું કે એની અંદર હું છું. એના ગુરુનું જ્ઞાન એને વાતમાં નહોતું, વર્તમાનમાં હતું. જેસલ જગનો ચોલટો પલમાં કીધો, એક પલમાં. એટલે ગમે એવા ખોખારમાં ખોખાર હોય ને એને સજા કરવાથી સુધરશે નહીં, એને પ્રેમથી મનાવવો પડશે. કારણ કે પરમાત્મા પણ પ્રેમથી વશ થાય છે, તો આ ગુંડા શું એની પાસે? ગમે એવો ખોખાર ગુંડો હોય તો એ પરમાત્માના નામ પાસે વશ થઈ જાય, પ્રેમ પાસે વશ થઈ જાય. ભગવાન ખુદ પ્રેમથી વશ થાય છે તો પછી બીજા વ્યક્તિ તો શું વિષાદમાં આવે? એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરી કે આપણે નિત્ય નિરંતર અમારું શરીર જ્યાં સુધી ટકે ત્યાં સુધી નિત્ય નિરંતર આવો સત્સંગ પ્રાપ્ત થાય અને સત્સંગમાં અમને આવો ને આવો પ્રેમ અમારા હૃદયમાં પ્રગટતો રહીએ. સત્સંગને છોડીને બીજે ક્યાંય અમારું મન જાય નહીં એવી તમે કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજની જય.